વંદે ગુજરાત. નમસ્કાર. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ઉંમરે આંગણવાડી એપિસોડ નંબર 11માં હું જિજ્ઞાસા દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો સેટકોમનો આપણો વિષય છે દિવ્યાંગ બાળકોની ઓળખ અને તેનું પુનર્વસન. મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સેટકોમમાં પ્રોગ્રામમાં સ્ટુડિયોમાં હિતેન્દ્રભાઈ જોશી, કે જેઓએ સર્વ શિક્ષા અભિયાનમાં ઓફિસ ઇન્ચાર્જ તરીકે પોતાની જવાબદારી બજાવે છે. તેઓએ દિવ્યાંગ બાળકો માટે 5 વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવે છે. મિત્રો, આજની ક્ષણે હું એમને નિવેદન કરીશ કે તેઓ આપણને આ વિષય પર માર્ગદર્શન આપશે. નમસ્કાર. આજનો વિષય એ ખૂબ જ રસપ્રદ અને બાળકોના જીવન સાથે સંકળાયેલો વિષય છે, જેમાં ખાસ કરીને આપ સર્વે જે નિહાળી રહ્યા છો એ સર્વે જિલ્લા તાલુકા કક્ષાના આંગણવાડી વર્કર, તેડાગર બહેનો, CDPO અને PO આપ સર્વેને હું આવકારું છું. ખાસ કરીને જે આજનો વિષય છે કે આપણે દિવ્યાંગોની ઓળખ કેવી રીતે કરી શકીશું અને પુનર્વસન, આ બે મુદ્દાની વચ્ચે આપણે આખા આજનો જે વિષય છે એને વળી લેવા પ્રયત્ન કરીશું. તો પહેલાં તો આપણે જોઈએ કે દિવ્યાંગતા, અથવા જેને અગાઉ આપણે વિકલાંગતા કહેતા હતા, અથવા ડિફરન્ટલી એબલ શબ્દ પણ એના માટે વપરાય છે. આ દિવ્યાંગતા એ શું છે, એના પ્રકાર કયા છે અને એની ઓળખ કેવી રીતે થઈ શકે છે એની વાત કરીએ. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે શરૂઆતના તબક્કામાં, એટલે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય છે, 9 મહિના જેટલો સમયગાળો હોય છે. આ 9 મહિનાના સમયગાળા દરમિયાન ભ્રૂણમાંથી એક બાળનો વિકાસ થતો હોય છે. આ વિકાસના જુદા જુદા તબક્કાઓ હોય છે. એ 9 મહિના દરમિયાન એ બાળકના શારીરિક અંગો, એનું મસ્તિષ્ક, એની મજ્જાઓ, એની બુદ્ધિ, એની ચેતાઓનો વિકાસ થતો હોય છે. આ 9 માસનો સમયગાળો એ ઘણી બધી રીતે મહત્ત્વનો હોય છે. એટલે આપણે શરૂઆત એની ત્યાંથી કરીએ કે માતાથી, કે બાળકનો જે જન્મ થતો હોય એ પહેલાંની અવસ્થાથી આપણે શરૂઆત કરીએ છીએ. તો જે દિવ્યાંગતા છે એ દિવ્યાંગતાના માટે કઈ કઈ બાબતો જવાબદાર છે, શું છે અને એના માટે કેવી રીતે અસરકારક આપણે કામગીરી કરી શકીએ. તો 9 મહિનાનો જે સમયગાળો છે એમાં માતા, તો જે માતાનું સ્વાસ્થ્ય હોય છે, એનું જે શારીરિક સ્વાસ્થ્ય, એટલે કે એની જે ચોક્કસ વયે એના લગ્ન થવા, દાખલા તરીકે ઘણી વખતે બાળ લગ્નો થતા હોય છે. તો બાળ લગ્ન થાય એટલે કે નાની ઉંમરે, પરિપક્વ ઉંમરે લગ્ન ન થયા હોય અને એવી બેન દીકરી જે હોય છે એ માતા બને છે, તો પરિણામે એ બાળકનો જે વિકાસ થવો જોઈએ એ પૂરતો ન થઈ શકે. તો આ એક બાબત છે. બીજું કે જ્યારે એ માતા જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે એ ગર્ભાવસ્થા દરમિયાન એના આનુવંશિક કોઈ રંગસૂત્રોની જે ખામી હોય, તો એ રંગસૂત્રોની ખામીના કારણે પણ ઘણી વખતે દિવ્યાંગતા એટલે કે વિકલાંગતા આવતી હોય છે. એ પછી શારીરિક વિકલાંગતા હોય, એ ભાવાત્મક વિકલાંગતા હોય કે બોધાત્મક વિકલાંગતા હોય, જેને આપણે અત્યારે દિવ્યાંગતા શબ્દ તરીકે માનનીય વડાપ્રધાનશ્રીએ જે શબ્દ આપ્યો છે કે દિવ્યાંગ, કે જેનું એક અંગ દિવ્યાંગ છે, એવા બાળકો જન્મ લેતા હોય છે. આ સિવાય પણ ઘણી બધી બાબતો એવી હોય છે કે જે માતા એ વખતે જ્યારે કાર્ય કરતી હોય છે, તેનું આસપાસનું જે વાતાવરણ હોય છે, જેને આપણે પરિવેશ તરીકે ઓળખીએ છીએ, આ પરિવેશ એ પણ બાળકના વિકાસ ઉપર ખૂબ જ મોટું અસર કરતું હોય છે. જેમ આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકમાંથી મળતા પોષક તત્વો છે, પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, આ બધું જે આપણા શરીરને પોષણ આપે છે, એ જ રીતે આપણી આસપાસનું જે ભૌગોલિક પર્યાવરણ છે, એ પર્યાવરણ એટલે કે ભાવાવરણ અથવા પરિવેશ, એ પણ એ માતાના મનોસામાજિક શારીરિક સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ ઉપર ખૂબ જ મોટી અસર કરતું હોય છે. જો આ સમયગાળા દરમિયાન માતા સતત તણાવમાં રહેતી હોય, વધારે પડતું દવાઓનું સેવન થતું હોય, વધારે પડતો એવો શ્રમ લેવામાં આવતો હોય, પૂરતો આરામ ન મળતો હોય, તો એના કારણે પણ એના વિકાસ ઉપર અસર કરવાની સંભાવના જેના મેડિકલ રિસર્ચિસમાં પણ પુરાવા મળેલા છે. આ બાબતે ઇલિઝાબેથ હર્લોક, જેઓ બહુ બાળ સાહિત્ય અને બાળ વિકાસ ઉપર ખૂબ જ મોટું કામ કરેલું છે, એમનું પુસ્તક છે ડેવલપમેન્ટલ સાયકોલોજી, કે જેની અંદર બાળ વિકાસના જુદા જુદા તબક્કા આપવામાં આવ્યા છે. અને આ તબક્કાઓની સાથે સાથે એ પ્રથમથી, એટલે કે જ્યારે એક પરિપક્વ સ્ત્રી હોય છે, એટલે કે વ્યક્તિ છે,
એ જ્યારે ગર્ભ ધારણ કરે છે એ સમયે એનું શારીરિક સ્વાસ્થ્ય, એનું સામાજિક એટલે કે સોશિયલ સપોર્ટિંગ સિસ્ટમ, એનું મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય, એની આર્થિક સ્થિતિ, આ બધી જ બાબતો એને અસર કરતી હોય છે. અને સાથે સાથે એને જનીન સૂત્રો અથવા રંગનો સૂત્રોનો જે વારસો મળેલો હોય છે એ બધું જ એના ઉપર અસર કરતું હોય છે. હવે આ બધી જ બાબતોને કારણે દિવ્યાંગતા જન્મે છે. તો આપણે મુખ્ય સામાન્ય રીતે સમજવા પ્રયત્ન કરીએ કે જેથી એક આપણા આંગણવાડી વર્કર અને તેડાગર બહેન પણ સમજી શકે કે આપણી પાસે જ્યારે બાળકો આવતા હોય છે ત્યારે આપણને એવું કેવી રીતે ખબર પડે કે આ બાળકમાં નાની મોટી ક્ષતિ હોવાની સંભાવનાઓ છે કે જેથી આપણે ઓળખી શકીએ. તો સામાન્ય રીતે આપણા જે કાર્ડ આપેલું હોય છે એ કાર્ડની અંદર ચોક્કસ વિકાસના તબક્કાઓ બતાવ્યા છે કે બાળક જન્મે એટલે આટલું વજન હોય, 3 મહિનાનું થાય તો આટલું વજન હોય, 6 મહિનાનું થાય તો આટલું વજન હોય, જો એના કરતાં ઓછું હોય તો તમે એને જુદા જુદા કલર કોડિંગ પણ આપો છો. તો એના ઉપરથી તમે બાળકનું જે ભૌતિક શરીર છે એનું જે ચોક્કસ પ્રકારના મેડિકલ પેરામીટર છે એના ઉપરથી એનું વજન નક્કી કરો છો. ત્યારે સાથે સાથે અહીંયા એક આંગણવાડીવાળા બહેન અથવા તેડાગરવાળા જે બહેન છે એ બાળક જ્યારે નાનું જન્મે છે તો જન્મે છે ત્યારે એનું અર્લી ઇન્ટરવેન્શન થઈ જાય, એટલે કે એનું આઈડેન્ટિફિકેશન થઈ જાય તો આપણા માટે ખૂબ જ અગત્યનું થઈ જાય. કારણ કે ઘણી વખતે આપણે એવા કિસ્સાઓ જોઈએ છીએ કે જેમાં બાળકને દિવ્યાંગતા છે એવું એને 10 વર્ષે 12 વર્ષે ખબર પડે છે અને પરિણામે જે બાલ્યાવસ્થાની અંદર જે થેરાપી અથવા જે સપોર્ટ મળવો જોઈએ એ ન મળે, પરિણામે બાળકનો વિકાસ રૂંધાય છે અને બાળક એની એજ પ્રમાણે વિકાસ કરી શકતું નથી. તો આ બાબતને સમજવા માટે આપણે એકદમ નાની બાબતોથી શરૂ કરીએ છીએ. ઘણી વખતે તમે હિસ્ટ્રી લેતા હો છો, તેમાં તમે પૂછતા હો છો કે બાળકનો જન્મ ક્યારે થયો, તો કે ભાઈ 9 મહિને થયો, 9 મહિના પહેલાં થયો અથવા વધુ સમય થયો. જન્મ સમયે બાળકનું વજન કેવું હતું, નોર્મલ ડિલિવરી હતી, સિઝેરિયન હતું, બરાબર છે. આ રીતે જન્મ સમયે બાળક રડ્યું હતું કે ન હતું. રડવું એટલે કે જ્યારે બાળકનો માતા સાથેનો જે ભૌતિક સેતુ હોય છે નાળ મારફત, એ જ્યારે કપાય છે ત્યારે બાળક પોતાની રીતે સ્વતંત્ર શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે અને એ જ્યારે રડે છે ત્યારે એ વધુ ઝડપથી એ શ્વાસ લઈ શકે છે, એના ફેફસાઓથી એ દબાણ કરે છે અને એ બાળક શ્વાસ લઈ શકે છે. તો આપણી હિસ્ટ્રી માટે એ મહત્ત્વનું થઈ જાય છે કે બાળક રડ્યું હતું કે નહીં. બાળક જ્યારે પછી આપણે ઘણી વખતે એવું પણ લેતા હોય છે કે ભાઈ ગર્ભાવસ્થા હતી ત્યારે માતા ક્યાંય પડી ગયા હતા, કંઈ વાગ્યું હતું, આવું બધી બી બાબતો હોય છે. એ સમયે એનું બ્લડ પ્રેશર કેટલું હતું, આ બધા મેડિકલ ટર્મ્સ છે. પણ આપણે મેડિકલ ટર્મ્સમાં ન જતાં આપણે જુદી જુદી પ્રકારની દિવ્યાંગતાઓ છે એ કેવી રીતે થાય છે અને એને દૂર કરવું અથવા એને અટકાવી શકાય કે જેથી આપણે પહેલાં જ આઈડેન્ટિફાઈ કરી શકીએ તો એને આગળ વધતી અટકાવી શકાય. અને એવું માનવામાં પણ આવે છે, ચાઇલ્ડ સાયકોલોજીમાં એવું માનવામાં આવે છે કે બાળકનો મોટા ભાગનો જે મનોસામાજિક વિકાસ છે, એટલે કે જેમાં બોધાત્મક વિકાસની સાથે સાથે સામાજિક અને શારીરિક વિકાસ છે એની બાલ્ય અવસ્થામાં થતો હોય છે. એ બાલ્ય અવસ્થામાં એને મળતું પોષણ, એને મળતો જે પોષણનો આહાર છે એ, એનું વાતાવરણ અને એને આપવામાં આવતી પ્રવૃત્તિઓ, આ ત્રણેય બાબતો, એટલે કે બાળકને પૂરક પોષણ તરીકે આપણે આંગણવાડીની અંદર જુદા જુદા પોષણ તત્વોવાળો ખોરાક આપીએ છીએ. સાથે સાથે સામાજિક વાતાવરણ, એટલે કે આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો છે એ બાળકને માતા યશોદા તરીકે એને ભાવથી એનું કેર ટેકિંગ કરે છે. જેમ એક માતા યશોદા કૃષ્ણ ભગવાનની કાળજી કરે એ જ રીતે આપણે તેડાગર બહેનો બાળકોને લઈ આવે છે જેથી એને માતાથી અલગ પડ્યાની જે સેપરેશન એન્ઝાયટી થાય, એક સાયકોલોજીકલ ટર્મ છે કે બાળક જ્યારે માતાથી અલગ પડે છે ત્યારે એમાં એન્ઝાયટીનું નિર્માણ થાય છે. આપણે જોયું હશે કે પહેલાં ધોરણમાં અથવા બાળ મંદિરમાં જ્યારે બાળક જતું થાય છે ને ત્યારે રડે છે. ઘણી વખતે બધા જ બાળકો રડે છે એવું નહીં, પણ એની અંદર એક સેપરેશન એન્ઝાયટી થાય છે. તો એ એન્ઝાયટી ન થાય એ માટે આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો છે એને કંઈક ભૌતિક પ્રલોભન આપે, કંઈક સમજાવે, રમાડે છે. અને જે ત્રીજી બાબત છે કે આંગણવાડીની અંદર ચોક્કસ પ્રકારના એવા જુદા જુદા રમકડા અથવા તો ગેમ્સ અથવા એક્ટિવિટી અથવા પઝલ્સ રાખવામાં આવે છે. આ હેતુ એ માત્ર રમાડવાનો નથી, પરંતુ બાળકના નાના મોટા સ્નાયુઓનો વિકાસ થાય, એનું એટલે કે હેન્ડ અને આઈ કોઓર્ડિનેશન વધે, એના નાના અને મોટા એટલે કે ગ્રોસ અને ફાઇન મોટરનો વિકાસ થાય, એ હેતુ છે. જેથી આપણે શરૂઆતના તબક્કામાં જો બાળકોની અંદર કોઈપણ પ્રકારની દિવ્યાંગતા છે તો એની ઓળખ કરવી હોય તો એક આંગણવાડી વર્કર તરીકે અથવા તેડાગર તરીકે તમે શું કાળજી રાખી શકો? તો જ્યારે બાળક આવે છે તો બાળક જેટલું એમની પાસે એટલે કે એની માતા પાસે રહે છે એના કરતાં થોડોક ઓછો પણ ઘણો બધો સમય તમારી પાસે રહેતું હોય છે.
તો આ સમયગાળા દરમિયાન તમે ચોક્કસ બાળકના વર્તનનું ઓબ્ઝર્વેશન કરો કે બાળક જોવે છે તો કમ્પ્લીટલી બીજા બાળકો, તમારી પાસે જે 8-10 બાળકો છે તો એ 8-10 બાળકોની અંદર કોઈક બાળક એવું છે કે જેને જોવામાં મુશ્કેલી પડતી હોય, બરાબર છે. કોઈ બાળક એવું છે કે જેને તમે 3-4 વાર કહેતા હોય, 5 વાર કહેતા હોય, ધીમા અવાજે કહેતા હોય, મોટા અવાજે કહેતા હોય તો એને સાંભળવામાં મુશ્કેલી પડે છે. આ થઈ બીજી બાબત. નંબર 3 બાબત કે બીજા બાળકો જે રીતે નોર્મલ રીતે ચાલે છે, દોડે છે, કૂદે છે, પ્રવૃત્તિઓ કરે છે, એ જ પ્રવૃત્તિઓ આ બાળક પૈકી કેટલા બાળકો એવા છે કે એ ધીમી પ્રવૃત્તિ કરે છે. એનું તમે જો સતત ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડી શકે કે આ બાળકને જોવામાં મુશ્કેલી પડે છે, આ બાળકને સાંભળવામાં મુશ્કેલી પડે છે. પણ જ્યારે એક જ વાર હોય તો આપણે એવું ના કહી શકાય કે આ બાળકને સાંભળવાની બહુ મોટી મુશ્કેલી છે. જ્યારે સતત એક વખતે જોવા મળ્યું, બીજી વખતે જોવા મળ્યું, ત્રીજી વખતે જોવા મળ્યું, વારંવાર આવું જોવા મળ્યું, બીજા બાળકો અને બીજા જે આસપાસના લોકો છે સાથે એનું જે ફેમિલી હિસ્ટ્રી છે કે ફેમિલીના લોકો પણ આવું કહે છે કે મારું બાળક છે એ બોલતું નથી, બરાબર. તો તમે પૂછો છો કે બાળક બેસતા ક્યારે શીખ્યું હતું, કેટલા મહિનાનું થયું ત્યારે, એટલે તમે એમાં એલિઝાબેથનો કોન્સેપ્ટ લખો છો કે ભાઈ આટલા મહિનાનું બાળક થાય એટલે બેસતા શીખવું જોઈએ. નોર્મલ બાળકો આટલા મહિનાએ બેસતા શીખે છે. એવી રીતે તમે પૂછો કે ચાલતા કેટલા ટાઈમે શીખ્યું હતું, તો કે આટલા ટાઈમે બાળક ચાલતા શીખ્યું હતું, બરાબર છે. તો એના ઉપરથી તમને ખબર પડે કે બાળક બોલતું નથી. તો ઘણી વખતે બાળકો એની પર્સનાલિટી એવી હોય તો એ ઓછું બોલે અથવા ન બોલે. બાળક ડર અનુભવતું હોય તો પણ ન બોલે. બાળક નવા વાતાવરણમાં પહેલી વાર આવેલું હોય તો પણ એ બાળક રેઝિસ્ટ કરતું હોય, બરાબર છે. તો આ માટે તમારે જ્યારે તમારી પાસે બાળકો આવે છે ત્યારે એને જે દેખીતી રીતે જે એની અંદર ક્ષતિ હોય, જેને આપણે ફિઝિકલ ડિસેબિલિટી કહીએ છીએ, એટલે કે શારીરિક દિવ્યાંગતા, કે જેને તમને જોવાથી ખબર પડી જાય, જેની અંદર પહેલી આવે કે અંગોને લગતી, એટલે કે હાથ પગની ખામીને લગતી, જેને આપણે ઓર્થોપેડિક કેટેગરીમાં લઈએ છીએ. બીજી જે આવે છે એ શ્રવણને સંબંધિત હોય છે, કે જેને બાળકને સાંભળવામાં મુશ્કેલી પડતી હોય, જે તમે કોઈ પણ જોઈ શકો છો. એનું સાયન્ટિફિક એનાલિસિસ ન થઈ શકે એના માટે આપણે ઓડિયોગ્રામને બધી પદ્ધતિમાં જવું પડે, પણ અર્લી ઇન્ટરવેન્શન થવું એ બહુ જરૂરી છે. અને એના માટે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન, એનું નોટિંગ થાય. એક જ વારમાં બાળકને સંભળાતું નથી એવું નિશ્ચિત ન કરી શકાય. તમે એને સતત જુઓ તો આપણે કહી શકાય. એવી રીતે વાલી ફરિયાદ કરે અથવા રજૂઆત કરે કે મારું બાળક બીજા બાળકો કાકા, મામા, દાદા, બા આવું બોલતા શીખી ગયું છે, 2.5 વર્ષનું થઈ ગયું, 3 વર્ષ જેવું થયું આવ્યું, તમારા યશોદા ઘરમાં અથવા આંગણવાડી ઘરમાં, નંદ ઘરમાં પણ આવે છે, પણ આ બાળક હજુ બોલતું નથી. તો સાથે સાથે તમે પણ ઓબ્ઝર્વ કરો. ઘણી વખતે બાળક ડરના કારણે અથવા બીજા એવા પિયર સપોર્ટ ન મળ્યો હોય એના કારણે પણ બાળક ન બોલતું હોય. એના ઘરે બોલતું હોય પણ અહીંયા આંગણવાડીમાં આવે ત્યારે ન બોલે. તો તમે એને એવા પિયર સાથે બેસાડો. પિયર એટલે સહપાઠી, એની સાથે જે ભણે છે, એની સાથે જે રહે છે, એની ઉંમરનો જે બાળક છે એની સાથે બેસાડો. તો એ રીતે પણ તમે એક બાળકની જાણકારી મેળવી શકો કે બાળકને નોર્મલી સંભળાય છે પણ અત્યારે બાળક આજે ઘરેથી ઊંઘ્યા વગર આવ્યું છે, આજે જમ્યા વગર આવ્યું છે, અથવા એના ઘરની અંદર કોઈ ક્રાઇસિસ ચાલતો હતો માટે રોજિંદુ બાળકને સંભળાય છે પણ આજે નથી સંભળાતું. તો આવા બધા ઘણા બધા કારણો હોય અને એને તમે કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરો તો જોઈ શકાય અને એ સમજી શકાય. તો આ બીજી બાબત થઈ કે શ્રવણને લગતી. શ્રવણની સાથે એટલે કે ડેફ અને ડમ, ઘણી વખતે બાળકને સંભળાતું ન હોય એટલે બાળકને અનુભવ ના થાય, પરિણામે એની ભાષાનો જે વિકાસ થવો જોઈએ, એના જે સ્નાયુનો વિકાસ થવો જોઈએ. કારણ કે બાળક પોતાના આસપાસના જે વાતાવરણમાંથી જે ઉદ્દીપકો મળે છે એ ઉદ્દીપકોને વારંવાર સાંભળતું હોય છે અને એના પરિણામે એ રિફ્લેક્શન સ્વરૂપે એ બાળક બોલવાનું શીખે છે. એક બાળક જ્યારે નાનું બાળક પારણામાં બેઠું હોય છે તો પારણામાં સૂવે છે અને એની મમ્મી, એના દાદી, એના કાકા, મામા અથવા જે પણ લોકો એની સાથે બોલે છે ત્યારે એ રીતે વાત કરતા હોય છે અથવા કોઈ ગીત સંભળાવતા હોય છે, કંઈ તો બાળક કન્ટિન્યુઅસલી બોલી નથી શકતું ત્યારે પણ એ સાંભળે છે. અને આ જેટલા પણ એના શ્રવણ અનુભવો થાય છે એ શ્રવણ અનુભવમાંથી ધીરે ધીરે એના કોન્શિયસ માઇન્ડની અંદર જે ભાષાનું કેન્દ્ર છે એ ભાષાના કેન્દ્રની અંદર જે અનુભવો સેવ થાય છે એ પૈકી જેની પ્રત્યે એની લાગણી અને ઇમોશન જોડાય છે એ શબ્દો બાળકના મગજના અંદર સ્મૃતિ કેન્દ્રમાં એ સેવ થાય છે અને એ બાળક રિફ્લેક્ટ કરે છે માં, કા, બા, દા, બરાબર છે. ઘણી વખતે બાળક બોલતું ના હોય પણ એ એના હાવભાવ કરે. તો ઘણી વખતે કોમ્યુનિકેશન 2 પ્રકારનું હોય, વર્બલ અને નોન વર્બલ. આપણે સ્પીચ ઉપર જ છીએ પણ બાળકને બોલવામાં મુશ્કેલી થાય છે. તો એને તમે ઘણી વખતે એવું થાય કે બાળકને ઘોડિયામાં સુવાડી જ રાખ્યું હોય, એને ચોક્કસ પ્રકારની દવાઓ આપીને, એના મમ્મી પપ્પા બંને જોબ કરતા હોય તો એવું આયોજન કરે કે બાળક વધુ સમય સૂઈ રહે,
બરાબર, એના માટે વધારે પડતી મેડિસિન આપવામાં આવી હોય, બરાબર, કે ભાઈ 6 કલાક હું નોકરી જાઉં તો કોણ ધ્યાન રાખે, તો એ બાળકને જમાડી અને પછી સુવડાવી અને પછી 3-4 કલાક જતા રહે, તો કદાચ માતાની જે પરિસ્થિતિ છે એના કારણે બાળકને એવા અનુભવો જ નથી મળ્યા, એવું વાતાવરણ જ નથી મળ્યું કે પરિણામે બાળકના સ્પીચનો વિકાસ થાય, એટલે એની ભાષાનો વિકાસ, તો આપણે એને સ્પીચ ઇમ્પેરમેન્ટ કહીએ છીએ. તો ઘણી વખતે આવા પરિબળો જો અર્લી લેવલે એટલે કે આપના લેવલે જો ઓળખવામાં આવે, એના કારણો સુધી જવામાં આવે, તો એ ડિસેબિલિટી છે એ બાળકની એબિલિટી બની શકે. સંભળાવું ન એ અલગ વાત છે, પણ સ્પીચની બાબતમાં અલગ છે કે એના અનુભવો મળે, બાળકના જે જીભ છે એ જીભના ચોક્કસ ભાગોનો જે વિકાસ છે એની મૂવમેન્ટ થાય, એના ગળાના ભાગમાં ચોક્કસ આંગળી મૂકીને કે એ રીતે સ્વર વ્યંજન એ રીતે એના જે અહીંયા સ્પંદન થાય છે, ધ્રુજારી થાય છે, એના ઉપરથી પણ ઓળખ કરી શકાય. તો આ 3 બાબત થઈ. ચોથી બાબત કે બાળક ઘણી વખતે તમારા પાસે આવે છે તો એને ઓછું દેખાય એવું તમને લાગે કે આ બાળક છે એ બીજા બાળક કરતાં ઝીણી આંખ કરીને જોવે છે, દરરોજ જોવે છે, ક્યારેક જ જોવે છે. તો આ બધું તમે જ્યારે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરો તો એને આંખને લગતી કોઈ ક્ષતિ હોય, ઘણી વખતે અમુક ઋતુની અંદર ઇન્ફેક્શન ને આ બધું ચાલતું હોય તો એવું બની શકે, તો એને આપણે ડિસેબિલિટી ગણી શકાય નહીં. પણ એના માટે આપણે આવું કોઈ પણ વિગતો જણાય તો આપણે શું કરીએ, તો કે આપણે ડૉક્ટર નથી, પરંતુ આપણી પાસે નજીકમાં ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં PHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા અર્બન હેલ્થ સેન્ટર હોય છે. તો એનો આપણે સંપર્ક કરીએ અને ચોક્કસ પ્રકારનું એનું આશા વર્કર સાથે પણ આપણું ટ્યુનિંગ હોય છે, કારણ કે આપણા ICDSના બીજા ઘણા બધા પણ કાર્યક્રમો ચાલતા હોય છે. તો આ રીતે આપણે દ્રષ્ટિને લગતી કે આંખોને લગતી, બાળકના આંખો બરાબર કામ કરે છે કે કેમ, તો એને લગતી જો આપણે ચોક્કસ પ્રકારની દિવ્યાંગતા છે કે નહીં એ ચકાસવા માટે એનું કન્ટિન્યુઅસ એ પણ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. તો એ ઓબ્ઝર્વેશન કરવાથી આપણને એ ફાયદો થશે કે જો બાળકને લઘુદ્રષ્ટિ હશે, ગુરુદ્રષ્ટિ હશે અથવા કેટરેક્ટ હશે અથવા અન્ય કોઈ મુશ્કેલી હશે, તો એનું અર્લી જો તમે એનું નિદાનની દિશામાં આગળ લઈ જશો તો એ બાળક છે એનું અર્લી ઇન્ટરવેન્શન થઈ શકશે. હું હમણાં જ ઉદાહરણ આપું કે હમણાં કોક્યુલર સર્જરી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે બાળકોને સંભળાતું ન હોય જન્મથી, તો લગભગ 2.5 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન આ કોક્યુલર સર્જરી કરવામાં આવે તો એના ખૂબ સારા પરિણામો મળે છે. આનંદની વાત એ છે કે એક સર્જરી સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ થતી હોય છે. તો ઘણા બધા બાળકો આ સર્જરી કરાવે છે અને એ સર્જરીના સારા પરિણામ પણ મળે છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે ડિસેબિલિટી છે, પણ આપણે એને ટેકનિકલ રીતે યોગ્ય રીતે એનું અર્લી આઈડેન્ટિફિકેશન કર્યું, એટલે કે નાની વયે એનું આપણે ઓળખ કરી, એના આંગણવાડી વર્કર, એના આશા વર્કર કે એના તેડાગર બહેને સપોર્ટ કરી અને PHCની મદદથી એ જિલ્લા સિવિલ હોસ્પિટલ કે જ્યાં ત્યાં સુધી બાળકને લઈ ગયા. પરિણામે બાળકની ડિસેબિલિટી એ નાની એટલે કે બાલ્યાવસ્થાથી જ એ એબિલિટીમાં પરિવર્તિત પામી. એ જ રીતે જે આંખોની લગતી જે મુશ્કેલીઓ હોય છે તો એનું પણ ચોક્કસ નિદાન અને સારવાર જુદા જુદા જિલ્લાના જુદા જુદા કેન્દ્રોમાં પણ થતું હોય છે. તો એ રીતે પણ આપણે એને ધ્યાન રાખી શકીએ. અહીંયા હું આપની સ્ક્રીન ઉપર વિકલાંગતા ધારો 2016 જે દિવ્યાંગો માટેના ચોક્કસ રાઇટ જે ભારતના સંવિધાને 2016ની અંદર આપ્યા, કે જે પણ વ્યક્તિ દિવ્યાંગ છે અને એ દિવ્યાંગતાની કેટેગરીમાં આવતું હોય અને એને જે તે જિલ્લા રાજ્ય દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા એને દિવ્યાંગ છે એવું એને જસ્ટિફાઈ કરવામાં આવ્યું હોય તો એને ચોક્કસ પ્રકારના લાભો મળે છે, એને શૈક્ષણિક સુવિધાઓ પણ મળે છે. તો આપણે આ દિવ્યાંગતાનો જે એક્ટ છે, ડિસેબિલિટી એક્ટ, એની અંતર્ગત કેટલી દિવ્યાંગતાનો સમાવેશ કર્યો છે એ આપણે હવે આપણી સ્ક્રીન ઉપર થોડી જ વારમાં જોશો. તો આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અહીંયા જે વિકલાંગતા ધારો 2016 છે એ મુજબ ટોટલ 21 પ્રકારની દિવ્યાંગતાઓ દર્શાવવામાં આવી છે. તો ખાસ કરીને ગુજરાતી જે આપને સરળ રહેશે, તો પહેલી જે શારીરિક દિવ્યાંગતા છે એની અંદર આપણે પેટા પ્રકાર તરીકે લોકોમોટર ડિસેબિલિટી એટલે હલનચલન સંબંધિત વિકલાંગતા. કેટલાક બાળકો હોય છે એનું જમણું અંગ અથવા ડાબું અંગ કામ નથી કરતું હોતું, એક અંગ કામ કરતું હોય, એટલે કે ધારો કે જમણું અંગ કામ કરે પણ ડાબું અંગ કામ કરતું નથી, કેમ કે એના સ્નાયુનો વિકાસ નથી થયો અથવા કોઈ પ્રકારની ક્ષતિ થયેલી છે. તો આ જે બાબત છે એ પહેલા પ્રકારની ડિસેબિલિટી છે જેને આપણે શારીરિક દિવ્યાંગતા અથવા વિકલાંગતાની અંદર સમાવિષ્ટ કરી શકીએ છીએ, જે આપ નોંધી પણ શકો છો. બીજી જે છે આપણી પાસે એ જે શારીરિક વિકલાંગતા છે રક્તપિત્ત, જેને આપણે લેપ્રોસી કહીએ છીએ. ઘણી વખતે રક્ત સંબંધિત વિકારને કારણે બાળકોમાં આ પ્રકારની દિવ્યાંગતા, એટલે કે પહેલાં આને ડિસેબિલિટી નહોતા ગણતા, પહેલાં એને એક શારીરિક બીમારી તરીકે ગણતા હતા, પરંતુ વિકલાંગતા ધારા હેઠળ એને નોટિફાઈ કરવામાં આવી છે અને એને એ જ રીતે જસ્ટિફાઈ કરવામાં આવે છે.
ત્યાર પછીની જે ત્રીજું છે એ મગજનો લકવો, જેને આપણે સેરેબલ પોલ્સી તરીકે ઓળખીએ છીએ. તમારી આસપાસ કેટલાક બાળકો એવા હશે કે જેનું જમણું અંગ, ડાબું અંગ, કમરથી નીચેનો ભાગ અથવા કમરથી ઉપરનો એક જ જમણી અથવા ડાબી બાજુનો ભાગ, જેના લક્ષણો લગભગ પોલિયોને સમકક્ષ એટલે કે મળતા આવતા હોય છે, જેને આપણે સેરેબલ પાલ્સી તરીકે ઓળખીએ છીએ. એમાં જુદા જુદા પ્રકાર હોય છે. તો આપણે લકવો, સાદી ભાષાની અંદર આપણે કહીએ તો મગજનો લકવો એ કહી શકાય. તો આ એક વિકલાંગતા છે. અગાઉના સમયમાં 1995 જે વિકલાંગતા ધારો હતો એની અંદર ઠીંગણાપણું એનો સમાવેશ ન હતો. તો એનો સમાવેશ આ વિકલાંગતાની અંદર કરવામાં આવ્યો છે કે વ્યક્તિનો જે નોર્મલ ગ્રોથ અથવા તો ભૌતિક શરીરનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણાત્મક રીતે જે નોર્મલ રેન્જ હોય એના કરતાં ઓછો થાય તો એને આપણે ઠીંગણાપણું ગણીએ છીએ. એ જ રીતે બીજી છે એ સ્નાયવિક કુપોષણ, જેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, કે બાળકો એના સ્નાયુનો કંટ્રોલ જ ના હોય. બાળક પોતાનો હાથ ઊંચો ન કરી શકે, પોતાનો પગ ઊંચો ન કરી શકે. તો આ પ્રકારની જે દિવ્યાંગતા છે એને આપણે સ્નાયવિક કુપોષણ તરીકે ઓળખીએ છીએ. અગાઉના સમયમાં અને 1995ના વિકલાંગતા ધારામાં એસિડ એટેક, જે આપણે લખતું નથી એટલે હું એની વિશેષ ચર્ચા નથી કરતો, પણ એ પણ એક પ્રકારની ડિસેબિલિટી છે. હવે આપણે બી પેટાની અંદર જોઈએ તો દ્રષ્ટિ સંબંધી વિકલાંગતા. તો એમાં બે પ્રકાર હોય છે, કાં તો લો વિઝન હોય અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગયેલી હોય. એને આપણે પ્રજ્ઞાચક્ષુ તરીકે પણ ઓળખીએ છીએ. આપણા ઇતિહાસમાં પણ ઘણા બધા એવા સંતો થઈ ગયા છે. સંત સુરદાસજીનું નામ આપ સારી રીતે પરિચિત છો કે સંત સુરદાસજી બંને આંખે જોઈ નહોતા શકતા, છતાં પણ એ પોતે ખૂબ સારા ભજનિક હતા અને એમણે ઘણા બધા ભજનો અને ઘણી બધી એવી આપણને સાંસ્કૃતિક વિરાસતો આપી છે અને આધ્યાત્મિક જ્ઞાન પણ આપ્યું છે. તો એ જ રીતે આપણે એના બે પ્રકાર જોયા, જેની અંદર અંધત્વ અને લઘુદ્રષ્ટિ અથવા અલ્પદ્રષ્ટિનો પેટા પ્રકાર તરીકે સમાવેશ થાય છે. હવે આપ આપની સ્લાઇડ ઉપર જોઈ રહ્યા છો એ સી પ્રકારની, જેને હિયરિંગ ઇમ્પેર્ડ એટલે કે શ્રવણ સંબંધિત વિકલાંગતા, જે બાળકોને સાંભળવાની મુશ્કેલી હોય. આપની પાસે આંગણવાડીમાં જ્યારે બાળક આવે ને કન્ટિન્યુઅસલી તમે જોતા હો અને મેં વાત કરી એમ સાંભળવામાં મુશ્કેલી જણાય તો આપણે એને એ પ્રકારે ચેકલિસ્ટમાં જો નોંધો તો પછી એ રીતે આપણે એનો ફોલોઅપ કરી શકાય. વાણી અને ભાષા વિકાસ સંબંધિત વિકલાંગતા, તો કે બોલવામાં મુશ્કેલી હોય અને ભાષાકીય જે બાબતો છે એની સંબંધિત જે મુશ્કેલી હોય તો એને આપણે સ્પીચ ઇમ્પેરમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે બીજો જે પ્રકાર આવે છે એ પહેલાં આ બધી જ જે છે એ શારીરિક વિકલાંગતાઓ છે, જેમાં આપણે દેખી શકીએ. એક આશા વર્કર હોય, આંગણવાડી વર્કર હોય કે તેડાગર હોય, એ જોઈ શકે કે આ બાળકને સંભળાતું નથી, દેખાતું નથી, એના સ્નાયુનો વિકાસ બરોબર નથી થયો, એને આ મુશ્કેલી પડે છે, બરોબર છે, એ ઠીંગણાપણું છે. પરંતુ હવે બીજો જે પ્રકાર છે એ બૌદ્ધિક, જેને આપણે કોગ્નેટિવ ડિસેબિલિટી તરીકે પણ ઓળખીએ છીએ. એનું નવું નામ વિકલાંગતા ધારા 2016 પ્રમાણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, એટલે કે બાળકનું શરીર, આંખો કમ્પ્લીટલી કામ કરતું હોય, બાળક વાતચીત કરે, તમારી સાથે બોલે, પણ જ્યારે એને તમે બીજા બાળકોની સાથે જે પ્રવૃત્તિ કરાવવાની છે, દાખલા તરીકે એને દોડાવો, બરાબર, અને ચોક્કસ પ્રકારના સ્નાયુનો વિકાસ એટલે કે મૂવમેન્ટ કરવાની કહો, તો એ બાળક બીજા નોર્મલ બાળકો જે રીતે કરી શકે એ કરવામાં એને વધુ સમય લાગે, બરાબર છે. જે વસ્તુઓ અને આકારો જે બેઝિક આપણે ઓળખતા હોઈએ છીએ, જે રિલેશન ઓળખતા હોઈએ છીએ, એ રિલેશન ઓળખવામાં અથવા એનો ભેદ પારખવામાં એ બાળક મુશ્કેલી અનુભવે. તો આ પ્રકારની જે વિકલાંગતા છે એને બૌદ્ધિક વિકલાંગતા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછીનો એક બીજો જે મુદ્દો છે એ સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, જેને SLD તરીકે ઓળખવામાં આવે છે. જે અત્યારે તમે બધાએ તારે જમી પિક્ચર પણ જોયું હશે, મને ચોક્કસ વિશ્વાસ છે. તારે જમી પિક્ચરની અંદર તમે જુઓ કે આમિર ખાન અને જે પેલા બાળક છે એ બંને એકબીજાની સમજણ છે. ટીચર અને જે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી અને જે શિક્ષક છે, માતા અને પુત્ર અથવા મતલબ પુત્રીનો જે સંબંધ છે એ પ્રકારના સંબંધથી એને સમજે છે. અને એ જ રીતે એને જે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી છે એમાં 3 પ્રકાર હોય છે. એમાં વાંચન, લેખન અને ગણન. હું તમને એટલા માટે કહું છું કે આંગણવાડીનો જે સમય છે એના દરમિયાન જો અર્લી આઈડેન્ટિફિકેશન થઈ જાય તો આપણને ખબર પડી શકે કે બીજા બાળકો જે મરોડથી પેન, પેન્સિલ અથવા ચોક પકડે છે એ જ રીતે આ બાળકોને પકડવામાં મુશ્કેલી થાય છે. બીજા બાળકો જેટલી ઝડપથી જે રીતે બોલી શકે એ ઝડપથી આ બાળકોને બોલવામાં મુશ્કેલી પડે છે. બીજા બાળકો નોટો, ચલણી સિક્કાઓ અથવા જે બાબતો જોઈ અને કહી શકે છે એ કહેવામાં આ બાળકોને એની વય પ્રમાણે
આપણે વધારે એડવાન્સ લર્નિંગ નથી કહેતા, પણ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એ બાળકના માટેના ચોક્કસ જે નક્કી કર્યું છે કે ભાઈ એ સંબંધ ઓળખે, એ દિશા એટલે કે બેઝિક વસ્તુ ઓળખે, એના આકારો ઓળખે, એ બાબતોમાં તો આપણે એ બૌદ્ધિક મંતાની કેટેગરીની અંદર ચોક્કસ રીતે એક SLD જેને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી પણ કહેવાય છે. બીજો એનો પેટા એક પ્રકાર છે જે અત્યારે હું તમારી ખાલી જાણ માટે, તમે ડિસ્લેક્સિયા શબ્દ પણ સાંભળો છો, તો ડિસ્લેક્સિયા પણ આ પ્રકારની એક મુશ્કેલી છે. અત્યારે ઘણા બધા બાળકો આ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોય, પરિણામે એ હોશિયાર હોય, એનો IQ પણ સારો હોય, પણ એનું રિઝલ્ટ ખૂબ જ સારું નથી મળતું. તો આવી રીતે આ બાળકોની જો અર્લી ઇન્ટરવેન્શન કરીએ તો આપણે ખૂબ જ સારી રીતે ઓળખી શકીએ છીએ. એના પછીનું એક જે બહુ જ ડિસેબિલિટી અલગ પ્રકારની છે જેને આપણે ઓટિઝમ કહીએ છીએ. ઓટિઝમ એટલે સ્વલીનતા. સ્વલીનતા ડિસેબિલિટી છે એ વિકલાંગતા ધારામાં ખૂબ જ અલગ રીતે નોંધવામાં આવી છે. મને લાગે છે કે એનો વિડીયો આપણે એક જોઈએ કે જેનાથી આપને ક્લિયર થઈ જશે કે આ સ્વલીનતા શું છે અને એ સ્વલીનતા આપણે કેવી રીતે દૂર કરી શકાય. થોડોક વિડીયો અંગ્રેજીમાં છે પણ આપ જોશો તો આપને ખબર પડી જશે. Honey, we're not just a couple anymore. We're going to be mom and dad. Wow! I want to play ball with my little boy. No, I want a little girl and she learns ballet. Hi, hon. Why doesn't Scotty look at me even if I try hard? Oh, you are just jealous. He looks at me even when I don't call him. Look at your son. He doesn't care about me. That is not true. Maybe he doesn't hear you well. Let us get him checked. See, Mrs. Smith, your son disrupts the class. Can you discipline him, please? I'm sorry. Let me talk to him. He's only a little boy. I'm so embarrassed. The teacher called me at work. Little Scotty is making a lot of mischief. I don't know what to do. He doesn't seem to understand. It looks like we may be dealing with autism spectrum. Referral to intervention pediatrician, speech therapist. Integration into class of different levels of autism. Alienation of the family in the siblings' families and others not letting their children play with this child. Slowly, the child starts getting isolated. If he or she already have a sibling, it may be helpful if the sibling is older and understands things better.
I think we need to push the pediatrician to find us some resources. You worry too much. Some kids in our family are late bloomers. No, I talked to my mom and she is very worried. Please come with me. I made an appointment. Resources for the diagnosis and initiation of therapy. The resources are pediatrician, intervention pediatrician, the internet sources like Autism Speaks, therapy is occupational, speech therapy, and sometimes physical therapy. We can show karate, swimming, horseback riding, child find, special schools, special education teachers, and many more depending on the local resources. To summarize, parents and family members to have awareness, exposure, routine and repetition, persistence, parents' self-discipline, very important, positive attitude and humor, realistic expectations. Parenting as such is a challenge. Parenting an autistic child is a lifetime challenge to the whole family. Different states and countries have different approaches based on cultural beliefs, but an autistic child can lead his life well with adequate support. It is not anyone's fault. Life just happens. Depressed or anxious, we are not obnoxious. We have laughter and tears like all others. We belong. Call me autistic. I'm still autistic. આપણે જોયું આ વિડીયોની અંદર કદાચ ઇંગ્લિશ છે એટલે હું આપને સરળતાથી સમજાય એ માટે એને બહુ સાદી ભાષામાં કહું છું કે આપણે જે આપણી સ્લાઇડમાં આપણે જે પહોંચ્યા હતા કે સ્વલીનતા એટલે કે ડિસેબિલિટીનો એક પ્રકાર છે જેને સ્વલીનતા એટલે કે બાળક પોતાની દુનિયામાં રહે, એનું સોશિયલ કોમ્યુનિકેશન અથવા સોશિયલ ઇન્ટરેક્શન છે એ નહિવત હોય, એ પોતાની જાત સાથે જ રમ્યા કરે. ઘણી વખતે આ નવા પ્રકારની ડિસેબિલિટી છે જે અગાઉ પણ હતી, પરંતુ એક આપણે આંગણવાડી વર્કર તરીકે અથવા તેડાગર તરીકે જ્યારે બાળક આપણી પાસે આ પ્રકારે બાળક કોઈ આવે તો આપણે જોઈએ કે બાળક પોતાની દુનિયામાં જ રહેતું હોય. એને ધારો કે તમે એક બોલ આપ્યો છે જે કલરફુલ છે તો એ બોલ સાથે આખો દિવસ રમ્યા કરે છે, એને જમવાનું અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ નથી લેતું. તો આપણે એને બેઝિક રીતે એક ઓળખ કરી શકીએ, બેઝિક સ્ક્રીનિંગ કરી શકીએ કે આ પ્રકારના બાળકમાં આટલા લક્ષણો જોવા મળે છે. તો એ બાળક અલગ તરી શકે કે ભાઈ એમાં ચલો શારીરિક લક્ષણો 0 છે, બીજી કોઈ મુશ્કેલી નથી, તો આ પ્રકારનું છે. તો એને તમે પીડિયાટ્રિકને એટલે કે પીએચસી અને પીડિયાટ્રિક તરફથી રિફર કરી અને આગળ એનું નિદાન અને એના માટે પ્રયત્ન કરી શકો છો. સ્વલીનતા પછીનું જે એક બીજું છે માનસિક વર્તન, જે આપણા નાના બાળકોની અંદર, આંગણવાડીના બાળકોની અંદર બહુ ઓછું જોવા મળે છે. પરંતુ હું તમને અહીંયા ચોક્કસ કહેવા માંગીશ કે બાળક છે એ આપણને લાગે છે કે બાળક એ કંઈ એટલું બધું લર્નિંગ કરતું હોતું નથી, પરંતુ બાળક છે એ ઘરનું જે વાતાવરણ છે, માતા પિતા વચ્ચેના જે વ્યવહારો થતા હોય છે, વાતચીત થતી હોય છે, અથવા જે પણ આખા વર્બલ નોન વર્બલ કોમ્યુનિકેશન થતા હોય છે, ભાઈ ભાંડુઓ સાથે થતા હોય છે, સામાજિક લોકો સાથે થતા હોય છે, બાળક એને ખૂબ સારી રીતે ગ્રહણ કરતું હોય છે. અને આ સમયગાળા દરમિયાન બાળકો, ખાસ કરીને જે એક ઘરમાં 2 બાળકો છે અથવા 2 કરતાં વધુ બાળકો છે, તો ત્યાં જે એના જે ભાઈ ભાંડુઓ છે એના વચ્ચે જે ક્રાઇસિસ થાય છે અને પરિણામે એના અંદર વયમનસ્ય પેદા થાય છે અને પરિણામે બાળકને એવું લાગવા માંડે છે કે મારા મોટા ભાઈ બહેનને મારા કરતાં વધુ રાખવામાં આવે છે અથવા મને ઓછું રાખવામાં આવે છે. એમાં માતા પિતાનો એવો ઉદ્દેશ નથી હોતો, પરંતુ ઘણી વખતે બાળક આવું સમજતું હોય છે અથવા વધુ પડતા લાડ આ બધી અથવા વધુ પડતી જે એની ઓવરટેકિંગ કેર કરવામાં આવે છે, તો પરિણામે જ્યારે બાળકને એ પરિસ્થિતિ દૂર કરવામાં આવે તો બાળકમાં એન્ઝાયટી, ડિપ્રેશન અથવા સ્ટ્રેસ જોવા મળે છે, જે આપણે શારીરિક રીતે એટલે કે સામાન્ય રીતે એને આપણે નિદાન નથી કરી શકતા અથવા કરતા નથી. પરંતુ હું તમને કહું, એક ઉદાહરણ આપું કે ઘણી વખતે બાળકો છે પોતાના નખ કાપતા હોય છે અને એ ખાતા હોય છે આંગળી વડે મોઢાથી, બરાબર છે. ઘણી વખતે બાળકો પોતાની આંગળીઓને એમનેમ એકલા બેસી અને મૂવમેન્ટ કરતા હોય છે, જ્યારે એને વાતાવરણમાં એડજસ્ટ ન થતું હોય, બાળક અનુકૂળ ન લાગતું હોય, કારણ કે બાળકનો સ્વભાવ અને ગુણ એ જ ચંચળતાનો છે. તમે જુઓ કે સામાન્ય રીતે બાળકોને કહેવાય કે જે એક જગ્યાએ સતત બેસી ન રહે, થોડું વાર થાય અને ફરી પાછું એના મગજમાં કોઈ નવો વિચાર આવે, કંઈક જાણવાની ઈચ્છા થાય, કંઈક જોવાની ઈચ્છા થાય તો એ જોવે. તો એ ચંચળતા એ બાળકનો ગુણ છે ને સ્વભાવ છે. પણ બાળકોની અંદર પણ સામાન્ય રીતે આ પ્રકારના
એન્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશન ઘણી વખતે જોવા મળે છે. આપણે આ બધું વધારે પડતું આપણને ક્યારે દેખાય છે કે 10મા લેવલે, 12મા લેવલે, પણ ઘણી વખતે જો એના સાયકોલોજીની ભાષામાં એક બહુ સારો શબ્દ છે કે જ્યારે કોમ્યુનિકેશન બંધ થાય ત્યારે બધા જ પ્રશ્નો શરૂ થાય. બધા જ રોગોની શરૂઆત એ કોમ્યુનિકેશન બંધ થવાથી થાય. તમારું કોમ્યુનિકેશન એ વર્બલ હોય અથવા નોન વર્બલ હોય, એ પિતા અને માતા, બાળક, શિક્ષક, આંગણવાડી વર્કર, બાળક સાથેનો જે પણ ક્રાઇસિસ હોય એને વર્બલી અથવા એની સાથે વાતચીત કરીને એને સોલ્વ કરવો જોઈએ. તો એનાથી રિલેશન એકદમ સ્મૂથ થાય છે અને એના કારણે જે એટીટ્યૂડ હોવો જોઈએ, આની અંદર એક બહુ સરસ વાત કરી છે કે એટીટ્યૂડ એટલે વલણ. બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. મારી પાસે જે પણ બાળકો આવ્યા છે એની સેવા કરવાની, એના વિકાસ કરવાની ક્ષમતા મારામાં છે, માટે હું અહીંયા આ ક્ષમતા અને આ ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યો છું. હું મારા વધુમાં વધુ સારા જે સ્કિલ છે, મને જે પ્રકારની તાલીમો મળી છે, એ તાલીમનો મહત્તમ જે પણ મારા અનુભવો છે એનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આ બાળકોના જીવનની અંદર હું ચોક્કસ પ્રકારની પાંદડીઓ અથવા કૂપળો અથવા એવી ક્ષમતાઓનો વિકાસ કરું કે જેથી આ બાળકના જીવનના જુદા જુદા જે કૌશલ્યો છે, યુનિસેફ દ્વારા પણ બાળકના વિકાસના જુદા જુદા કૌશલ્યોનો વિકાસ કરવા માટે યુનેસ્કો દ્વારા પણ આપવામાં આવ્યા છે, જેમાં જીવન કૌશલ્ય અને લાઈફ સ્કિલ કહેવામાં આવે છે. એટલે તમારા તબક્કે આ બાળકો માટે આ પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર, જે મેન્ટલ ઇલનેસ છે, એ ન થાય એ માટે લાઈફ સ્કિલનો વિકાસ થવો જોઈએ. લાઈફ સ્કિલનો વિકાસ બાળક પ્રવૃત્તિમાં રહે, બાળક આનંદમાં રહે, બાળક વાતાવરણને એન્જોય કરે, તો એ બાળકની અંદર વિકાસ ખૂબ જ સારો થઈ શકે છે. હવે આપણે આગળની ડિસેબિલિટી ઉપર આપણા લિસ્ટની અંદર જોઈએ તો જે આગળની જે ડિસેબિલિટી છે એની અંદર આપણે જોઈએ તો જીર્ણ સ્નાયવિક સ્થિતિ, એટલે એને આપણે ક્રોનોલોજીકલ ન્યુરોલોજીકલ કન્ડિશન તરીકે કહેવાય છે કે ચોક્કસ પ્રકારના માઇક્રો જે સ્નાયુઓ છે એ સ્નાયુનો વિકાસ થતો નથી અને પરિણામે આ પ્રકારની બાળકોની અંદર વિકાસની ક્ષતિ જોવા મળે છે. એવી રીતે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, અને આ એક બીજો એક છે એ મલ્ટિપલ સ્કિરિયોસિસ, જેને બહુવિધ સ્નાયવિક વિકલાંગતા કહેવામાં આવે છે કે એક સ્નાયુમાં નહીં પણ ઘણા બધા સ્નાયુઓમાં. આપે અષ્ટાવક્રજીનું નામ સાંભળ્યું હશે, ઋષિ અષ્ટાવક્ર. તો ઋષિ અષ્ટાવક્ર એ એમના શરીરમાં ઘણી બધી સ્નાયવિક અને અસ્થિઓને લગતી બંને પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ એમણે પોતે એક ઋષિ તરીકે પોતાના જીવનની અંદર શ્રેષ્ઠતા લાવી. આપણે આંગણવાડી વર્કર તરીકે, તેડાગર તરીકે, CDPO તરીકે અને PO તરીકે આપણી પાસે જે પણ બાળકો આવે છે, જે પણ આપણા સાથે કામ કરે છે સહકર્મચારીઓ, એની અંદર પોઝિટિવિટી શું છે, પોઝિટિવ એબિલિટી શું છે, એ જોવાનું એક અભિગમ કેળવીએ તો એ બાળક અથવા એ વ્યક્તિની અંદર જે સારી ક્ષમતાઓ છે, સારી બાબતો છે, એના પ્રત્યે આપણું વલણ પણ એક પોઝિટિવ થશે અને એમના જીવનમાં ખૂબ જ વધારે પ્રગતિ માટે આપણે નવી નવી યોજનાઓ અસરકારક રીતે અમલીકરણ કરી શકીશું અને એમની ઓળખ કરવામાં, એટલે કે દિવ્યાંગતાની ઓળખ કરવામાં પણ આપણને એક નવો અભિગમ મળશે. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે એ પાર્કિન્સન ડિઝીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. પાર્કિન્સન એ એક પ્રકારનો લકવો છે જે સામાન્ય રીતે નાના બાળકોમાં બહુ ઓછો જોવા મળે છે. એ ઓછો જોવા મળે છે એટલે એની બહુ ચર્ચા કરતા નથી. ત્યાર પછીનો જે મુદ્દો છે એ બ્લડ ડિસઓર્ડર, એટલે કે રક્ત સંબંધિત વિકલાંગતાઓ છે, જેની અંદર હિમોફિલિયા છે. ત્યાર પછી ઓછું હિમોગ્લોબિન અને ઓછા રક્તકણો હોય, જેને આપણે થેલેસીમિયા કહીએ છીએ. બાળકોમાં ઘણીવાર આ ખૂબ જોવા મળતું હોય છે. તમારી આસપાસ પણ ઘણા બધા બાળકો હોય છે જેની અંદર રક્ત ઘટી જતું હોય અને વારંવાર રુધિર ચડાવવું પડતું હોય છે. તો આવા પ્રકારની જે મુશ્કેલીઓ છે. આ સિવાય આપણે જોઈએ છે સિકલ સેલ, કે ચોક્કસ પ્રકારના સેલને લગતી મુશ્કેલીઓ હોય તો જેને સિકલ સેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ સિકલ સેલ ઉપરાંત એક બીજી જે વિકલાંગતા છે જેને આપણે 5મા પ્રકાર તરીકે ઓળખીએ છીએ એ મલ્ટિપલ ડિસેબિલિટી, એટલે કે બહુવિધ વિકલાંગતા. દાખલા તરીકે કોઈ બાળક છે એને દેખાતું પણ નથી અને સંભળાતું પણ નથી. તમે બધા હેલન કેલરના નામથી ખૂબ જ સારી રીતે પરિચિત છો. હેલન કેલર એ ખૂબ સારી રીતે એમનું જીવન વિતાવ્યું અને એક વિશ્વને મોટો એક સંદેશ આપ્યો. પોતે જોઈ પણ નહોતા શકતા અને સાંભળી પણ નહોતા શકતા. તો આવા વ્યક્તિ તરીકે પણ એમણે ખૂબ જ સારું જીવન વિતાવ્યું છે. એટલે મલ્ટિપલ ડિસેબિલિટી એટલે એક બાળકમાં 2 અથવા 2 કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા પણ હોઈ શકે. દાખલા તરીકે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી સાથે લો વિઝન પણ બાળક હોઈ શકે છે. તો આ રીતે આપણે જુદી જુદી દિવ્યાંગતાઓ આપણે જોઈએ છીએ અને આ દિવ્યાંગતાઓના કારણે આ દિવ્યાંગતાઓ ટોટલ 21 છે જે આપણે હમણાં સમજી. આપણા માટે આ દિવ્યાંગતાઓ કદાચ બધી જ યાદ ના રહે તો આપણે બેઝિક યાદ રાખવું હોય તો કે ભાઈ શારીરિક દિવ્યાંગતા,
કે જે શરીરના અંગો છે, હાથ પગ છે, આંખ છે, કાન છે અને બોલવા એટલે કે સ્પીચ સંબંધી હોય એ શારીરિક છે, બરાબર છે. એ સિવાયની કોગ્નેટિવ છે, જેમાં લર્નિંગ ડિસેબિલિટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. આ બધી પ્રકારની જે ડિસેબિલિટીનો સમાવેશ થાય છે એ આ પ્રકારની છે. જે સ્નાયવિક સંબંધી છે, જે સ્નાયુઓને લગતી છે, સ્નાયુવિક જીર્ણતાને લગતી છે, મલ્ટિપલ સિરિયોસિસ છે, આ બધી સ્નાયવિક છે. આ સિવાય જે રક્ત સંબંધિત છે તો રક્તને લગતા વિકારોને લગતી છે, થેલેસીમિયા છે, હિમોફિલિયા છે, બરાબર છે. એ આ પ્રકારની દિવ્યાંગતા છે. ખાસ કરીને ઘણી વખતે આપણો એટીટ્યૂડ પોઝિટિવ હોય એ આપણા બાળકોના વિકાસ માટે ખૂબ જ અગત્યનો છે. આપણે હવે એક વિડીયો જોઈશું જે મહેસાણા જિલ્લાની અંદર ભાવેશ નામનો એક બાળક છે, એના બંને હાથ નથી, પણ તમારા જેવા આંગણવાડી વર્કર તેડાગરના પ્રયાસોને કારણે અને કેટલાક શિક્ષણ વિભાગના શિક્ષકોના કારણે આ બાળક આજે પોતાનું જીવન સ્વાવલંબી જીવી રહ્યો છે. આપણે આ વિડીયો બતાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે બાળક પોતાના હાથ ન હોય, પગ ન હોય, હાથ પગની કોઈ મુશ્કેલી હોય તો એમ છતાં પણ એ બાળક પોતાનું જીવન, પોતાના જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓનો વિકાસ કરી અને એ આગળ વધી શકે છે અને એને બીજા ઉપર ક્યારે પરાવલંબી રહેવું પડતું નથી. તો રાજ્યની અંદર સમગ્ર શિક્ષા અંતર્ગત જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર ઘણા બધા આવા બાળકો આવે છે. તો આજના સેશનની અંદર મારી તમામને વિનંતી પણ એ છે કે આપની પાસે જો આવા કોઈ પણ બાળકો દેખાય તો તમે નજીકની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને પણ તમે જાણ કરી શકો. દાખલા તરીકે કોઈ બાળક 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને આંગણવાડીમાંથી હવે પહેલા ધોરણમાં જવાનું છે તો તમે એના શાળાના શિક્ષક સાથે વાત કરીને એ ચોક્કસ ચકાસણી કરો. તો અત્યારે વિકલાંગતા ધારા 2016 અંતર્ગત હવે દરેક બાળકને યુનિક ડિસેબિલિટી કાર્ડ આપવામાં આવે છે અને 5 વર્ષ પછી નજીકના સિવિલ હોસ્પિટલમાંથી એને મળતા હોય છે. તો તમને આવું કોઈ પણ દેખાય તો એ બાળકને તમે નજીકના જે પ્રાથમિક શાળામાં લઈ જાઓ તો ત્યાંથી એ આગળના ધોરણમાં ભણી અને જશે, પહેલાં ધોરણમાં દાખલ થશે તો એ બાળકને યુનિક કાર્ડ મળશે. અગાઉ આપણે જે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગનું જે કાર્ડ હતું તો એ ગુજરાત પૂરતી લિમિટ હતી, પરંતુ અત્યારે જે યુડીઆઈડી કાર્ડ આપવામાં આવે છે આ યુડીઆઈડી કાર્ડની માધ્યમથી આપણે આખા દેશમાં એ વિદ્યાર્થીઓને લાભ અપાવી શકીએ છીએ. આપણે ભાવેશનો વિડીયો હવે નિહાળીશું આપની સ્ક્રીન ઉપર થોડીક જ વારમાં. તો આપણે એ નિહાળીએ અને ત્યારબાદ પછી આપણે આગળ આ યુડીઆઈડી કાર્ડનું મહત્ત્વ. આપે સ્ક્રીન ઉપર જોયું ભાવેશનો વિડીયો અને મને આશા છે કે ગુજરાતના તમામ આંગણવાડી વર્કરો અને તેડાગર બહેનો, સીડીપીઓ અને પીઓને પણ આનંદ થતો હશે કે આટલું બાળક છે એ એના પોતાની મર્યાદાઓને ભૂલી અને પોતાની ક્ષમતા ઉપર ફોકસ કરે છે, ત્યારે એને પોતાને સ્વાવલંબી હોવાનો અનુભવ થાય છે અને પોતાની ક્ષમતાઓનો ખૂબ સારો વિકાસ કરી શકે છે. અને આનો શ્રેય આપના જેવા જે પણ ગ્રાસરૂટની ઉપર કામ કરી રહ્યા છે બાળકો સાથે એમને જે લીડરશિપ પૂરી પાડી રહ્યા છે એ તમામને જાય છે. એટલે આ વિડીયો ઉપરથી આપણે એક મેસેજ લઈએ કે આપણો એક વલણ જો હકારાત્મક હોય અને આપણે જો આંગળી ચીંધી અને બાળકને એ ડિસેબિલિટીની જે ચોક્કસ પ્રકારના સિમ્ટમ છે એ ઓળખ કરી શકીએ તો એ બાળકને ચોક્કસ નજીકના પીએચસીમાં લઈ શકીએ. ત્યાર પછી એ સરકારી શાળામાં જાય અને ભવિષ્યમાં એને જે લાભ મળવા પાત્ર છે એ તમામ લાભો મળે. આપણી વાત અધૂરી રહી હતી યુડીઆઈડી કાર્ડ ઉપર. અગાઉ આપણે વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવતું, જે પ્રમાણપત્ર એ માત્ર ગુજરાત પૂરતું વેલિડ હતું. હવે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત દરેક દિવ્યાંગ વ્યક્તિઓ કે જેને બેન્ચમાર્ક ડિસેબિલિટી છે એટલે કે 40% કે 40%થી વધુ ડિસેબિલિટી છે એવા તમામ બાળકોને આપણે ચોક્કસ પ્રકારના બધા જ લાભ આપવા માટે ભારતની અંદર તમામ જગ્યાએ લાભ મળી શકે માટે એક ચોક્કસ પ્રકારનું યુડીઆઈડી કાર્ડ તૈયાર કર્યું છે. આ યુડીઆઈડી કાર્ડ દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજીસમાં મળે છે. એ વિદ્યાર્થીઓની અંદર જે સિમ્ટમ દેખાતા હોય એ સિમ્ટમના આધારે ચોક્કસ જે એના મેડિકલ એક્સપર્ટ છે, ડૉક્ટર્સ છે, એ એનું નિદાન કરતા હોય છે, એના ચોક્કસ પ્રકારના ટેસ્ટિંગ કરતા હોય છે અને પછી જેમ આપણું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની સાથે બધી જ વસ્તુ લિંક થાય છે એમ યુડીઆઈડીના મારફતે એને ફ્રી બસ પાસ, ટ્રાન્સપોર્ટ, એસ્કોટ એલાઉન્સ, અન્ય ભથ્થા, અન્ય જે પણ લાભો સરકારી મળવાના છે એ તમામ લાભો આ બાળકોને મળતા હોય છે. આ માટે ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજના નામની એક પુસ્તિકા પણ તૈયાર કરી છે, જેમાં દિવ્યાંગ બાળકોને શું લાભો મળી શકે તો એ પણ ભવિષ્યમાં જ્યારે તમે ઓળખ થઈ જાય અને એના વાલીને તમારે કહેવું હોય તો તમે કહી શકો છો. હવે જે બીજો પાર્ટ છે આપણો કે ઓળખ થઈ ગઈ કે આ બાળકને આંખની ક્ષતિ લાગે છે, આ બાળકને સાંભળવાની ક્ષતિ લાગે છે, આ બાળક બીજા બાળકો કરતાં શીખવાની ઝડપ ઓછી છે,
થોડાક લર્નિંગ ડિસેબિલિટી જેવા સિમ્ટમ દેખાય છે, ઓટિઝમ જેવા સિમ્ટમ દેખાય છે, તો જ્યારે તમે એને પીડિયાટ્રિક પાસે એને રિફર કરવામાં આવે છે ત્યાર પછી તમારી પાસે જો એની ફાઇલ આવતી હોય તો, અથવા કોમનલી દરેક બાળકો માટે, તો બાળક છે એના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે જ્યારે આંગણવાડીની અંદર જ્યારે બાળકોને પ્રવૃત્તિ કરાવતા હોઈએ છીએ અને આપણી પાસે જે એજ્યુકેશનલ કીટ આપવામાં આવતી હોય છે, તો એક એજ્યુકેશનલ કીટની મદદથી બાળકના નાના જે સ્નાયુઓ છે જેને આપણે ફાઇન મોટર કહીએ છીએ, એ ફાઇન મોટરનો વધુમાં વધુ ઉપયોગ થાય, બાળકના જે સ્નાયુ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે એવી આપણે એને મહાવરો, એવું વાતાવરણ પૂરું પાડવું પડે ને એવી પ્રવૃત્તિઓ આપવી જોઈએ. બીજું જે છે એ ફાઇન મોટરની સાથે સાથે ગ્રોસ મોટર એટલે કે મોટા સ્નાયુનો વિકાસ થાય, ચોક્કસ વસ્તુઓ પકડવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી, એને ઘરે પણ એ રીતે પ્રેક્ટિસ થાય. સાથે સાથે આઈ અને હેન્ડ કોઓર્ડિનેશન થાય કે બાળક એને વધુ સારી રીતે કરી શકે એ માટે આઈ હેન્ડ કોઓર્ડિનેશનને લગતી પ્રવૃત્તિ કરાવી. તો જેથી એમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બાળકને કોઈ હેઝાર્ડસ ના થાય, એવી કોઈ વસ્તુ કે એવી બાબતો એમાં સામેલ ન કરવી કે જેથી બાળકને નુકસાન થાય. આપણી જે પ્રવૃત્તિ એજ્યુકેશનલ કીટ જે અહીંયાથી ICDS વિભાગ દ્વારા આપવામાં આવે છે એનો ઉપયોગ કરો, જેમાં કાર્ડ્સ હોય છે, ચોક્કસ પ્રકારના આકારો હોય છે, આ બધાનો આપણે ઉપયોગ કરીએ. એને બને એવા આપના દ્વારા ચોક્કસ પ્રકારના લોકગીતો છે, બાળ ગીતો છે કે જેથી એને શ્રવણ મહાવરો થાય. સાથે સાથે બીજી રીતે કે દરેક બાળકને હંમેશા ટીચર બનવું હોય છે, બરાબર, તો એને વર્ગમાં પોતાની અભિવ્યક્તિની તક આપવી. અભિવ્યક્તિની તક એટલે કે ચિત્ર વાર્તા, દાખલા તરીકે કોઈ ચિત્રકાર તમે બતાવ્યું છે જેમાં કાગડાની વાર્તા હોઈ શકે, બીજી કોઈ પંચતંત્રની વાર્તા હોઈ શકે, અથવા અન્ય કોઈ વાત હોઈ શકે. તો મને લાગે છે કે બાળકોને બોલવાની મોકળાશ પણ એટલે કે અભિવ્યક્તિની તકો આપવી જોઈએ. એ માટે આપણી આંગણવાડી અંદર જુદી જુદી પ્રવૃત્તિ થાય જેમાં સમૂહમાં બધા જ લોકો ભાગ લઈ શકે એવી પ્રવૃત્તિઓનું વધુમાં વધુ આયોજન થાય, જેના દ્વારા બાળકો અનકોન્શિયસ રીતે, દાખલા તરીકે ગ્રુપમાં કુંડાળા સાથે બાળકોને ચોક્કસ પ્રકારના કાર્ડ આપીએ જેમાં એટલે કે મૂળાક્ષર હોઈ શકે, જોડાક્ષર હોઈ શકે અથવા અંકો હોઈ શકે, તો એ બાળકો ચોક્કસ કરી શકે. બરાબર છે. બાળકોને ગોળમાં ગોઠવી અને ઘડિયાળ એટલે કે સમય, બેઝિક વાતો બાળકની ઉંમર પ્રમાણે, ફળો છે, એકને કેળું, સફરજન, એવા જુદા જુદા ફળ, શાકભાજી, જેમાં આપ જોતા હો છે ટીવીમાં પણ ઘણા બધા આવા કાર્યક્રમો આવતા હોય છે. તો એનાથી બાળકનો ધીરે ધીરે પર્યાવરણના એના પોતાના અનુભવો છે એના સિવાયનું એડવાન્સ લર્નિંગ પણ બાળક કરી શકે છે. અને કોગ્નેટિવ પ્રકારની જે બાળકો જેની અંદર લર્નિંગ ઓછું છે, બીજા બાળકો કરતાં ધીમું છે અથવા અનિયમિત આવે છે, જેમ તમે એને નખ કાપવાનું કહો છો, વાળ ઓરાવવાનું કહો છો, હાથની ચોખ્ખાઈ રાખવાનું કહો છો, જમતા પહેલાં હાથ ધોવાનું કહો છો, એ જ રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી કે જેથી એના આંખો, સ્નાયુઓ અને વિચારનો વિકાસ થાય. કે બેટા તારા ઘરે કાલે જાય તો ગણજે કેટલી વાટકી છે, કેટલી થાળી છે, તારી આસપાસમાં લીમડાના કેટલા ઝાડ છે, મંદિરની ધજા કયા કલરની છે, આજુબાજુમાં કેટલી ગાયો છે, કેટલી ભેંસો છે, બરાબર છે. પછી એને એક અંદાજનો ખ્યાલ આવે કે આ માપ છે એ 1 વાટકી જેટલું છે, તો આનું અંદાજિત કેટલું હોય તો કે 2 વાટકી જેટલું, તો ડબલ એ પ્રયત્ન કરે. ઘણી વખતે તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો ઘરે એને એવી પ્રવૃત્તિ આપો કે જેથી એ ગણી શકે. આ રીતે 2 બાળકો સાથે પ્રવૃત્તિ કરી શકે એવી પણ પ્રવૃત્તિ થઈ શકે, બરાબર છે, જેની અંદર એને લખવાનું ન આવે, કારણ કે આંગણવાડીની અંદર આપણે એ પ્રવૃત્તિ ઓછી થતી હોય છે, પણ એના અનુભવો છે એ સમૃદ્ધ કરવાનું છે. કારણ કે બાલ્ય અવસ્થાની અંદર બાળકોને જેટલા વધુમાં વધુ પોઝિટિવ એક્સપિરિયન્સીસ થશે વાતાવરણમાંથી, એને પર્યાવરણના જે ખ્યાલો છે, સામાજિક સંબંધોને લગતા ખ્યાલો છે, બરાબર છે, એને ચોક્કસ પ્રકારની આંકડાકીય સમજ જે બેઝિક હોય છે, જેને આપણે 1 2 3 4 5 સાથે નહીં પણ વધુ છે, ઓછું છે, નાનું છે, મોટું છે, જાડું છે, પાતળું છે, ગરમ છે, ઠંડુ છે, બરાબર, ઉપયોગી છે, બિનઉપયોગી છે, ભયજનક છે, આવા ચોક્કસ પ્રકારના જે સંકેતો છે એ બાબતોને બાળકો સાથે આપણે કહી શકીએ છીએ. એટલે આના માટે દાખલા તરીકે તમને જે બાળકોને શારીરિક મુશ્કેલી છે તો તમારા નજીકમાં કોઈ ફિઝિયોથેરાપી સેન્ટર હોય તો તમે એમાં ફિઝિયોથેરાપી બાળકને કરાવી શકો છો, તો એના સ્નાયુનો વિકાસ થાય. દાખલા તરીકે ભાષાની મુશ્કેલી હોય અને તમારે ત્યાં સ્પીચ થેરાપિસ્ટ હોય તો એને નજીકના PSC સેન્ટરમાં કે ત્યાંથી જે સિવિલ હોસ્પિટલ હોય તો ત્યાં લઈ જઈ શકો છો અને એને સ્પીચના માટે પ્રેક્ટિસ કરાવી શકો છો. જે બાળકોને કોગ્નેટિવ પ્રકારની જરૂરિયાત છે તો એ પ્રકારના ઇવન SSA અંતર્ગત પણ દરેક તાલુકામાં રિસોર્સ રૂમ છે, તો રિસોર્સ રૂમની અંદર પણ બાળકને તમે લઈ જઈ શકો છો. ઘણી જગ્યાએ શાળાઓ છે અને આંગણવાડી બંને સાથે હોય છે એવું પણ અમારી ધ્યાને આવ્યું છે, તો એ જ રિસોર્સ રૂમમાં બાળકો ઉપયોગ કરી શકે છે આંગણવાડીના, તો એ રીતે પણ ઉપયોગી બની શકે છે. તો મને લાગે છે કે 2 બાબતો અહીંયા
ટૂંકમાં મેં કહેવાનો એક પ્રયાસ કર્યો છે કે વિકલાંગતા ધારા અંતર્ગત જે 21 પ્રકારની જે દિવ્યાંગતા છે, જેમાં શારીરિક છે, પછી કોગ્નેટિવ છે, સ્નાયુઓ સંબંધિત છે, ભાવાત્મક છે અને રક્ત સંબંધિત છે, આ તમામ પ્રકારની જે દિવ્યાંગતા છે એની ઓળખ માટે એક આંગણવાડી વર્કર તરીકે અને એક તેડાગર બેન તરીકે આપણે એનું સતત ઓબ્ઝર્વેશન કરીએ અને જે દેખીતી દિવ્યાંગતા છે એના લક્ષણો જણાય તો એ ચોક્કસ પ્રકારના વધુ પ્રમાણમાં જણાય કે જે એના વર્તનને, એના વિકાસને મુશ્કેલી કરતા હોય તો આપણે નજીકના PHC સેન્ટરમાં લઈ જઈએ અને એ પ્રમાણે એમની સૂચના હોય એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીએ. દરેક બાળકનું યુનિક ડિસેબિલિટી કાર્ડ કઢાવીએ, એની જરૂરિયાત છે અને એક્સપર્ટના જે સૂચનો છે એ પ્રમાણે આપણે એને થેરાપી આપીએ. ઘણી વખતે એવું થતું હોય છે કે આપણે એક્સપર્ટ ઓપિનિયન ન લઈએ અને ચોક્કસ પ્રકારની થેરાપી આપણે ઘરે જ કરાવવા માંગતા હોઈએ, ટીવીમાં જોઈને કે આને ફિઝિયોથેરાપી કરાવીએ તો ઘણી વખતે સ્નાયુઓની કે હાડકાની જે મુશ્કેલી ના હોય એવી પણ થતી હોય છે. એટલે ચોક્કસ પ્રકારના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ અને થેરાપી પણ અપાવવી જોઈએ, જેથી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગ થાય અથવા મુશ્કેલી થાય અને પછી એને દૂર કરાય એવી સ્થિતિ આપણે નિર્માણ કરીએ. અને એમાં તમારો બધાનું યોગદાન એ ખૂબ જ સિંહ ફાળો જેવું કહી શકાય, કારણ કે બાળક બાલ્યાવસ્થામાં જ જો આ પ્રકારની ઓળખ થઈ જાય અને એ પ્રકારે આપણે ક્યોર કરીએ તો ભવિષ્યમાં જ્યારે બાળક મોટું થઈને આગળ જ્યારે એને લાઈફ સ્કિલ, એજ્યુકેશનલ સ્કિલ અને વોકેશનલ સ્કિલ એટલે કે પોતાએ વ્યવસાયિક સત્તા કરી અને જીવનમાં સ્થાયી થવાનું છે ત્યારે એ બાળક ખૂબ જ સારું એ વિકાસ કરી અને થઈ શકે છે. આપણા જિલ્લાઓમાં પણ આના માટે ઘણી બધી સંસ્થાઓ છે, સ્પેશિયલ સ્કૂલો પણ કાર્યરત છે, એનો પણ સંપર્ક કરી શકાય, એના શિક્ષકોનો પણ લાભ લઈ શકાય. તો અહીંયા જે મારું સેશન છે અહીંયા મારી વાત છે એને વિરામ આપું છું. આ સ્ટુડિયોમાં મને આવવાની તક મળી એ બદલ હું આભાર માનું છું અને આગળની વાત માટે બેનશ્રીને વિનંતી કરું છું. મિત્રો, હિતેન્દ્રભાઈએ ખૂબ સરસ માહિતી આપી. દિવ્યાંગતાને ઓળખો અને દિવ્યાંગતાને ઓળખી 21 પ્રકારની જે આપણી દિવ્યાંગતા છે એમને ઓળખવાની છે. આંગણવાડી કાર્ય કરે, આંગણવાડીમાં પણ પ્રવૃત્તિ કરાવી શકાય. આંગણવાડીમાં કેટલી વાટકીઓ છે તે દિવ્યાંગ બાળકોને આપણે ગણવાનું કહી શકાય. આંગણવાડીમાં કલર પૂરેલા હોય છે તો આ કલર કયો કલર છે તેને પણ ઓળખી શકાય. ખૂબ સરસ માહિતી આપી. વળી એમણે ઉદાહરણ પણ બહુ સરસ આપ્યા કે સૂરદાસ કે જેમણે ખરેખર આંખ નથી પણ એ સારા ભજનીક હતા. હેલન કેલર ખૂબ સારા શ્રેષ્ઠ સમાજને આપી છે ભેટ. આવા સુંદર ઉદાહરણો દ્વારા હિતેન્દ્રભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી. અને મિત્રો, હવે સમય છે આપના પ્રતિભાવોનો. નર્મદા જિલ્લાના બારિયામાંથી ઉષાબેન દેવંગભાઈ છે જેમને આ કાર્યક્રમ ખૂબ જ સારો લાગ્યો. જૂનાગઢમાં પરમાર શાંતાબેન, અમદાવાદમાં મંસૂરીબેન, જે આ કાર્યક્રમ એમને ખૂબ જ સારો લાગ્યો. થેન્ક યુ વેરી મચ મિત્રો. ત્યારબાદ અમરેલીમાં અર્ચનાબેન, બગસરામાંથી અર્ચનાબેન છે, પોરબંદરમાંથી પરવાર મનીષાબેન છે, પોરબંદરમાંથી હંસાબેન છે, જેમને વિડીયો બહુ ગમ્યો. જે કડીનો ભાવેશનો જે વિડીયો હતો કે જે પોતાના બિલકુલ હાથ ન હોવા છતાં જે પોતાના બધા જ પ્રોગ્રામ જાતે કરી શકતો હતો, જાતે જમી શકતો હતો, જાતે ચા પીતો હતો, જાતે બેગ ઉપાડીને જતો હતો, એ બધા જ વિડીયો એમને ખૂબ સરસ લાગ્યા. ત્યારબાદ ડાયાભાઈ સોલંકી, સુરેન્દ્રનગર પાટડી જિલ્લાના, જેમને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ આવ્યો. બાળકોના વિકાસ માટેની સ્કીમ છે તે બધાને બહુ જ ગમી છે. અને મિત્રો, ખરેખર આપના પ્રતિભાવો આપણને અમને મોકલો છો તે બદલ હું આપનો આભાર માનું છું. અને આજે હિતેન્દ્રભાઈએ આપણને ખૂબ જ સરસ માહિતી આપી દિવ્યાંગતાની, તે બધાને ખરેખર ગમી હશે તે બદલ હું આપનો આભાર માનું છું. અને મિત્રો, હવે હું આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરું છું. નમસ્કાર.